પાદરાના જાસપુર ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો આ રામધૂનમાં જોડાયા હતા અને રામધૂનનો લાભ લીધો હતો। પાદરા તાલુકાના જાસપુર ગામ મહીસાગર નદી કિનારે આવેલ હનુમંતિયા મંદિરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જાસપુરના હનુમંતિયા મંદિરના પરમ પૂજ્ય શ્રી રાધા રમણદાસજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। હનુમંતિયા મંદિરના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી ભરતદાસજી મહારાજ દ્વારા દર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાત દિવસ અખંડ રામધૂનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે આજે પણ દર વર્ષે આ પરંપરા પરમ પૂજ્ય શ્રી રાધા રમણદાસજી મહારાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે। શ્રી રાધા રમણદાસજી મહારાજ સમગ્ર ચાતુર્માસ દરમિયાન મૌન વ્રત ધારણ કરી ઉપાસના કરતા હોય છે। શ્રાવણ માસના પ્રારંભની સાથે મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી છે, જે રાત દિવસ ભક્તો અવિરતપણે ભક્તિના કાર્યક્રમમાં જોડાતા હોય છે। હનુમંતિયા મંદિરે શ્રાવણ માસમાં પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં અખંડ રામધૂનના ભક્તો જોડાયા હતા। મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ભક્તિસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાતું હોય છે। સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ અમાસના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે ડાયરો અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। આપણે જાસપુર મહીસાગર નદીના કિનારે હનુમાનજીનું મંદિર આવેલું છે। અહીંયા છે ને શ્રાવણ મહિનામાં આખો મહિનો અખંડ રામધૂન ચાલે છે, જે ભરતદાસજી મહારાજે 40 વર્ષ પહેલા આનો શરૂઆત કરી હતી। હજુ પણ આ રાધા રમણદાસ સ્વામી મહારાજ છે, એમને હજુ પણ ચાલુ રાખ્યું છે। અને અહીંયા શનિવારે અને મંગળવારે આ મહિનામાં બહુ મોટા પ્રમાણમાં ભક્તો આવે છે, બહારથી પણ આવે છે દર્શન કરવા માટે। અને શનિવારે મંગળવારે કાર્યક્રમો પણ બહુ ચાલે છે અહીંયા। અને શ્રાવણના છેલ્લા દિવસે અહીંયા પૂર્ણાહુતિ હોય ને એ દિવસે ભવ્ય ભંડારો રાખવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમો થાય છે અહીંયા।